હરણી તળાવ બોટ દુર્ઘટનાના 25 દિવસ પછી પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। એસઆઈટીની રચના બાદ પણ નથી પકડાયા 4 આરોપીઓ। પોલીસે 4 ફરાર આરોપીઓના બેંક ખાતા સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। આરોપી વત્સલ પરેશ શાહ, નૂતનબેન શાહ અને વૈશાખી શાહ હજી સુધી ફરાર છે। ધર્મીન વાથાણી નામનો આરોપી પણ હજી સુધી ફરાર છે। પોલીસે રિમાન્ડ પર મોકલાયેલા આરોપીઓના ઘરે અને ઓફિસમાં તપાસ કરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, હરણી તળાવ બોટ દુર્ઘટનાના 25 દિવસ થઈ ગયા, હજી પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, શું માહિતી? નેહા, હરણી લેક ઝોનને 25 દિવસ થયા, તેમ છતાં હજુ 4 આરોપીઓ છે પોલીસ પકડથી દૂર છે। પોલીસે વોન્ટેડ આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે। આરોપી વત્સલ પરેશ શાહ, નૂતનબેન શાહ, વૈશાખી શાહ અને ધર્મીન વતનાણી છે હજુ ફરાર છે। પોલીસે રિમાન્ડ ઉપરના આરોપીઓના ઘરે અને ઓફિસમાં ઝડપી કરી। આ ઉપરાંત જે ફરાર આરોપીઓ છે એમને શોધવા અન્ય રાજ્યમાં પણ પોલીસ પહોંચી છે। આ ઉપરાંત ફરાર આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરવાની પણ પ્રક્રિયા અત્યારે હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।